જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસનો દિવસ 8। આવો સાંભળીએ આજની વાર્તા। ગોલોકમાં ગધેડો। એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહે। બંનેને બહેનપણા હતા। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। માલણે કુંભારણને કહ્યું, બહેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો, હું તો કાલથી નદીએ નાહવા જઈશ, તું સાથે આવે તો સારું। કુંભારણે કહ્યું, હું રાત્રે વિચારીને કાલે કહીશ, સવારે મને બોલાવજે, વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ। રાત પડીને કુંભારણ વિચારમાં પડી। નિત વહેલા ઉઠવું, બ્રાહ્મણને એક પૈસો આપવો અને એક પૈસો પોથી પર મૂકવો, એવા પૈસા નિત ક્યાંથી લાવવા? આમ વિચારી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું। સવાર પડ્યું અને માલણ બોલાવવા આવી। કેમ બહેન, આવો છો ને? ના બહેન ના, નિત પૈસા ક્યાં લાવવા? બ્રાહ્મણને દક્ષિણા તો આપવી પડે ને, અને ઉજવણું કરવાનું આવે ને દાનમાં આપવું પડે એ જુદું। એમ કરતા કરતા તેની દ્રષ્ટિ ઘડાઓ ઉપર પડી। તેનો પતિ મરણ પામ્યો। ત્યારના તેના ઘરમાં 30 કાચા ઘડા પડ્યા હતા। તે જોઈને બોલી, બહેન, બ્રાહ્મણને પૈસાને બદલે 30 દિવસ એક ઘડો આપું તો ચાલે? એ તો ઘણું સરસ, ઘડાનું પુણ્ય તો અનેક ગણું થાય, એવું માલણે કહ્યું। બંને જણીઓ નીત નદીએ જાય અને નાહી ધોઈ વાર્તા સાંભળે। વાર્તા સાંભળી માલણે એક પૈસો બ્રાહ્મણને આપ્યો ને એક પૈસો પોથી પર મૂક્યો। કુંભારણે બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો અને કાચો ઘડો પાસે મૂક્યો। ઘડો કાચો હતો એટલે મૂકતા જ સાહેબ ઠોકરાયો અને ફૂટી ગયો। કુંભારણ બોલી, બાપડા, બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ક્યાંથી રહે? આમ 30 દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું। પુરુષોત્તમ માસ પૂરો થયો, અમાસનો દાડો આવ્યો। કુંભારણ માલણને કહેવા લાગી, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કાંઈ નથી। માલણે કહ્યું, બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5000 રૂપિયા મૂકીને મરી ગયા છે, તમને શું દુઃખ છે? ના રે બહેન ના, એ તો બધી લોકોની વાતો છે। તે તો પુરુષોત્તમ માસનું વ્રત કરાવી અને ઉપાધિમાં મૂકી। એવું કશું નથી બહેન, તમારી શક્તિ પ્રમાણે ભાવપૂર્વક બ્રાહ્મણને જે આપશો તે ભગવાન સ્વીકારશે, મૂંઝાશો નહીં। આમ કહી માલણ ઘરે ગઈ। માલણે સૂતા સૂતા સંકલ્પ કર્યો, ભગવાન, આવતીકાલે મારી વાડીમાંથી જેટલા ફૂલ ઉતરશે એ વેચીને બ્રાહ્મણોને જમાડીશ ને જે મળશે તે દક્ષિણા આપીશ। માલણે સવાર વહેલી ઉઠીને વાડીએ ગઈ। વાડીમાં છોડવા ફૂલોથી લચ્છી રહ્યા હતા। આટલા બધા ફૂલો તો તેણે આજે જ દીઠા। એણે ફૂલ વીણીને ગાસડીઓ બાંધીને બજારમાં વેચવા ગઈ। ફૂલો વેચીને તેણે 100 સોના મરો ભેગી કરી અને ઘરે આવી બ્રાહ્મણોને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપ્યા। કુંભારણ પણ એક લોભી બ્રાહ્મણને તેડી લાવી અને કહે, મહારાજ, પૂજા શરૂ કરો। તમે કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ના, હું તો નથી લાવ્યો। તો લો આ જળ, સંકલ્પ કરો અને આ ગધેડાને દાનમાં ગ્રહણ કરો। કુંભારણે સૌ ઘરડો ગધેડો લાવીને ઊભો કર્યો। બ્રાહ્મણ કહે, બેન, ગધેડાનું તે દાન હોય? ગાય હોય તો લાવો ને। હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું, અહીં તમારી બળજબરી નહીં ચાલે। કુંભારણને વિફરેલી જોઈ મહારાજે ચૂપચાપ સંકલ્પ મુકાવ્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા। કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી, દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો, અહીંથી ગધેડા પર બેસીને જાઓ। લોભી મહારાજની તો આજે પૂરી દશા બેઠી। મહારાજ કુંભારણની ધાકથી ગભરાઈ ગયા હોય એમ ગધેડા ઉપર બેઠા અને પોતાના ઘરે ગયા। ભગવાન પુરુષોત્તમ રાય ગોલોકમાં વિરાજમાન હતા। પાસે ગરુડજી ઊભા હતા। પટરાણીઓ ચામર ઢોળતી હતી। એવામાં કુંભારણનો દાનમાં આપેલો ગધેડો આવીને ઊભો। ગરુડજી અને પટરાણીઓ આશ્ચર્યમાં પડ્યા, અહીં ગોલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડજી તો લઠ લઈને ગધેડાને મારવા દોડ્યા। ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં, એ તો પુરુષોત્તમ માસના દાનમાં આવેલો ગધેડો છે, એને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી। અહીં કુંભારણ રાતે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરા ભાવથી કર્યો છે, નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાને દક્ષિણા આપી તારું વ્રત પૂરું કર્યું છે। તું રીઝ્યો હોય તો મને વ્રતનું ફળ આપ। એટલું કહેતામાં તો કુંભારણના ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસ્યો। કુંભારણનું તો ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું। કુંભારણ જીવ લઈને નાઠી અને માલણને ઘરે ગઈ અને ક્રોધથી બોલી, બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાત્રે ભગવાન પાસે ફળ માંગ્યું ત્યારે મારી તો અવદશા બેઠી। મારા ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસે છે, હવે શું કરું? માલણ કહે, બહેન, જેવી ભક્તિ, જેવો ભાવ, જેવું કર્મ તેવું ફળ, એમાં હું શું કરું? બહેન, ગમે તે કરી મને આ ઉપાધિમાંથી છોડાવ। એમ કહી કુંભારણ કરગરી પડી। માલણ કુંભારણને ઘેર આવીને જુએ છે તો ખરેખર લીંડાનો વરસાદ વરસે। માલણ ભગવાને પ્રાર્થના કરી કે ભગવાન, મેં જો ખરા ભાવથી વ્રત કર્યું હોય તો કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો। માલણની પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ લીંડાનો વરસાદ બંધ થયો। હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમ રાયનો મહિમા સમજાયો। ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે તેને ખરા ભાવથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો। અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। પુરુષોત્તમ માસની વાર્તા અને અધ્યાય સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય શ્રી કૃષ્ણ।